क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો જેની શરૂઆત હું કરવા માંગીશ તો એ છે એસઆરએફ ઉપર અહીંથી જેફરીઝ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે અને રિપોર્ટમાં તેઓ અહીંથી અંડર પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે, એટલે કે અહીંયાથી તેઓ નિરાશ છે અને લક્ષ્યાંક તેઓ ₹2060 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે સ્પેશિયલ કેમિકલ છે, જે એમની જે કારોબારથી કંપનીને લાભ રહેશે, પરંતુ સામે જે વેલ્યુએશન પ્રમાણે રિસ્ક રિવોર્ડ યોગ્ય નથી એવું એમનું માનવું છે. કે અહીંથી કંપનીનો જે સ્પેશિયલ કેમિકલ કારોબાર છે એને તેઓ પોઝિટિવ તો કહી દે છે, પરંતુ હાલનું અત્યારે જે રિસ્ક રિવોર્ડ છે એ વેલ્યુએશનને મેચ નહીં થઈ રહ્યા અને એ જ કારણથી તેઓ અહીંયાથી અંડર પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે. એસઆરએફ ઉપર જ બીજો ઇક્વિરસ તરફથી પણ રિપોર્ટ આવ્યો છે. ઇક્વિરસનું માનવું છે કે અહીંથી ખરીદવાની સલાહ, એટલે કે ખરીદવાની સલાહ તેઓ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹2800 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે સ્પેશિયલ કેમિકલ બિઝનેસ સમાંતર રહેશે, એટલે અહીંયા પણ તેઓ કેમિકલ બિઝનેસને કે ઉપર કોમેન્ટ્રી છે અને એમનું કહેવું છે કે નવી પ્રોડક્ટની માંગ વધશે અને અહીંયાથી એમનું બીજું છે કે જે રિફાઇનરી ગેસથી કંપનીને લાભ થશે, એટલે કે અહીંયાથી તેઓ ઓવરઓલ પોઝિટિવ જોઈ રહ્યા છે સ્ટોકનો અને એ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. હવે વાત કરવા માંગીશ તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે અલ્ટ્રાટેક સિમેન્ટ. ઓલરેડી આજે સ્ટોકમાં ખાસા એવા સમાચાર આપણને જોવા મળ્યા છે. હવે બીજો અહીંયાથી મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ થઈ રહ્યા છે અને ટાર્ગેટ ₹13,650 આપી રહ્યા છે. એમણે હાઇલાઇટ કર્યું છે કેબલ અને વાયર સેગમેન્ટ કે જેના કારોબારમાં જે કંપની એન્ટ્રી લીધી છે એના પ્રવેશથી કંપનીને લાભ થશે અને કે પોતાના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કથી ફાયદો થશે. સ્વાભાવિક છે કે આ કંપની ઓલરેડી સિમેન્ટનું છે, સિમેન્ટમાં જે ઓલરેડી ડિસ્ટ્રીબ્યુશન પાવર જે એમને ઓલરેડી સેટ થયેલું હોય ડિસ્ટ્રીબ્યુટેડ નેટવર્ક, હવે એ જ નેટવર્કનો તેઓ ઉપયોગ કરીને અહીંયાથી જો કેબલ અને વાયર સેગમેન્ટ છે એમાં તેઓ ક્યાંક ને ક્યાંક સારો એવો અપડેટ અહીંયાથી એટલે કે બિઝનેસ કરી શકે છે અને એ જ કારણથી તેઓ અહીંથી ઓવરવેટના રેટિંગ અને ટાર્ગેટ ₹13,650 આપી રહ્યા છે. જેફરીઝનો પણ અલ્ટ્રાટેક ઉપર રિપોર્ટ આવ્યો છે. જેફરીઝ પણ અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને તેઓ અહીંથી ટાર્ગેટ ₹13,625 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે કેબલ વાયર કારોબારમાં સરપ્રાઇઝ એન્ટ્રી, કારણ કે કોઈએ પણ એવી એક્સપેક્ટેશન નહોતું કર્યું કે જે સિમેન્ટમાં જે અલ્ટ્રાટેક સિમેન્ટ છે એકદમ કેબલ વાયર સેગમેન્ટમાં જશે, એટલે એમનું કહેવું છે કે આ સરપ્રાઇઝ એન્ટ્રી છે અને બીજું કે દરેક ઘટાડો અહીંથી ખરીદવાની તક છે, એટલે કે બાય ઓન ડીપની અહીંયાથી તેઓ સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹13,625 આપી રહ્યા છે. હવે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વાત થઈ ગઈ અલ્ટ્રાટેક સિમેન્ટ કે જેમાં કેબલ અને વાયર સેગમેન્ટની વાત કરી. કેબલ અને વાયર સેગમેન્ટ ઉપર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે સ્પેસિફિક સેગમેન્ટ ઉપર. એમનું કહેવું છે કે નવી કોમ્પિટિશન આવવાથી અહીંયાથી અન્ય કંપનીઓનો અસર નહીં એવું એમનું માનવું છે. અહીંયા અસર નહીં થાય. ₹18 બિલિયન ખર્ચી વાયર કેબલ કારોબાર અહીંયાથી આ સિટીઓનો અલ્ટ્રાટેક આપણે જે જોયો કે જે અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે, જેમાં ₹18 બિલિયન ખર્ચી વાયર અને કેબલ કારોબાર સ્થાપશે. એક વખત આ રિપોર્ટ જોઈ લઈએ અલ્ટ્રાટેક ઉપર સિટીનો અને એમનું કહેવું છે કે સિમેન્ટ કંપની તરીકેની છાપને અહીંથી અસર પહોંચી શકે છે એવું એમનું માનવું છે, પરંતુ તે ઓવરઓલ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹13,100 આપી રહ્યા છે. આ વાતથી આપણે અલ્ટ્રાટેકની. હવે આપણે વાત કરીએ કેબલ અને વાયર સેગમેન્ટ ઉપર કે જેમાં મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે કે જેઓ તો અહીંયાથી કહી રહ્યા છે કે નવી જે કોમ્પિટિશન આવી છે એનાથી અન્ય કંપનીઓને અસર નહીં પહોંચે. પેઇન્ટ અને સાથે સાથે કેબલ વાયર સેગમેન્ટમાં તફાવત છે એવું એમનું માનવું છે, કારણ કે પહેલાં જે પેઇન્ટમાં આપણે જોયું હતું ગ્રેસિમની એન્ટ્રી થઈ હતી જેના કારણે બીજી અલગ અલગ ઇન્ડસ્ટ્રી જેવી કે ઇન્ડિગો છે, અલગ અલગ કંપનીને અસર પહોંચી હતી. એવો અહીંયા હાઇલાઇટ કરી રહ્યા છે કે પેઇન્ટ અને કેબલ વાયર બંનેમાં તફાવત છે, એટલે કે તમે એને એ રીતે કમ્પેર ના કરો. પોલીકેબ, કેઈઆઈ અને હેવેલ્સ હજુ પણ તેઓને પસંદ જ છે, એટલે અહીંયા તેઓ ઓવરઓલ વાયર અને કેબલ સેગમેન્ટને અહીંથી નેગેટિવ નથી કહી રહ્યા. નેક્સ્ટ વાત કરીશું તો ભારતીય એરટેલ ઉપર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેઓ માની રહ્યા છે કે ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹1650 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ટાટાના જે ડીટીએચ બિઝનેસ સાથે મર્જર પર જે વાત જે છે એને હજુ ડીલ પર કોઈ પણ દિશામાં જઈ શકે છે એવું એમનું માનવું છે, એટલે એ કારણે હજુ તેઓ ઇક્વલ વેટ થઈ જાય. એક વખત ડીલ થશે તે બાદ સ્વાભાવિક છે કે તેઓ એથી રેટિંગમાં કંઈક ને કંઈક અપગ્રેડેશન લાવતા જોવા મળી શકે છે, એટલે કે અત્યારે એઝ ઓફ નાઉ ભારતીય એરટેલ ઉપર તેઓ ઇક્વલ રેટિંગ છે અને સાથે એલ્કેમ લેબ ઉપર પણ રિપોર્ટ આવ્યો છે નોમુરા તરફથી. નોમુરા એલ્કેમ લેબ ઉપર અહીંથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ અહીંયાથી તેઓ ઘટાડ્યો છે. ખરીદી કરો પરંતુ ટાર્ગેટ હવે તમે 5,430 રાખો એવું એમનું માનવું છે અને યુએસ ફાર્મા સેક્ટર પર ટેરિફ લગાવે તો અસર પડી શકે છે એવું એમનું માનવું છે અને પ્રમોટર હિસ્સો વેચ્યો છે અને સામે વેલ્યુએશન મામલે હજુ પણ ચિંતા છે, એટલે કે અત્યારે હજુ પણ તેઓ ઓવર વેલ્યુએશન ગણી રહ્યા છે. પ્રમોટર હજી જો હિસ્સો વેચે તો એ ક્યાંક ને ક્યાંક હજુ ચિંતા જોવા મળી શકે અને સામે કે જોયું કે આપણે અત્યારે ટ્રમ્પ સાહેબ ટેરિફ લગાવવાની ગેમમાં એક પડ્યા છે, એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક જો ફાર્મા સેક્ટર ઉપર જો ટેરિફ લગાવે તો અસર પહોંચી શકે છે એવું એમનું માનવું છે, પરંતુ એઝ ઓફ નાઉ હજુ પણ ખરીદીની સલાહ આપી રહ્યા છે.